મારું નામ છે સાગર, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ થર્ડ સેમ. મારું નામ વાઘેલા શિવમ, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ થર્ડ સેમ. મારું નામ અમલ કરાવાડ, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ થર્ડ સેમ. તો સૌપ્રથમ આજે આપણે ડીસી શન્ટ મોટરનું વાયરિંગ શીખીશું. આપણો મેઇન સપ્લાય છે, આપણું સ્ટાર્ટર છે, તેમાં 3 કનેક્શન છે. આ પેલું લાઈન છે, બીજું ફીલ્ડ વાઇન્ડિંગ, બીજું આર્મેચર વાઇન્ડિંગ. આપણો રિયોસ્ટેટ છે. આ ડીસી શન્ટ મોટરનો વોલ્ટમીટર અને આ એમ્પિયર મીટર. આપણી ડીસી શન્ટ મોટરના ડાયાગ્રામ છે. તેના આપણે આ 4 કનેક્શન છે, તેમાં આપણે કનેક્શન કરવાનું છે. તો ત્યારબાદ આપણે કનેક્શન તરફ આગળ વધીશું. સૌપ્રથમ આ ડીસી 220 વોલ્ટની સપ્લાય છે, તેના પ્લસ ટર્મિનલને એમીટરના પ્લસ ટર્મિનલ સાથે કનેક્ટ કરશું. તેનો એમીટરનો આપણે નેગેટિવ છેડો હવે સ્ટાર્ટરના એલ વોલ્ટેજ એલ કલેક્શનમાં આપણે કનેક્ટ કરશું. હવે આપણે એમીટરના નેગેટિવ છેડો આપણે વોલ્ટમીટરના પોઝિટિવમાં પણ કનેક્ટ કરશું. ત્યારબાદ વોલ્ટમીટરનો જે નેગેટિવ છેડો છે તેને ડીસી મેઇન સપ્લાયના 220 ના નેગેટિવ ટર્મિનલ પર કનેક્ટ કરી દઈશું. આટલું કનેક્શન કર્યા બાદ ડીસી સ્ટાર્ટરનો એક છેડો એ રિયર ગેટના પ્લસ ટર્મિનલમાં જે ફીલ્ડ રિયર ગેટનો નેગેટિવ ટર્મિનલ છે એ આપણે શન્ટ ફીલ્ડના પ્લસ ટર્મિનલ. હવે આપણે શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગનો નેગેટિવ છેડો આપણે મેઇન સપ્લાયના નેગેટિવ છેડામાં કનેક્ટ કરશું. મોટર આર્મેચરના પ્લસ ટર્મિનલ સાથે કનેક્ટ કરશું. આર્મેચરનો જે નેગેટિવ ટર્મિનલ નીકળે છે તેને આપણે ડીસી સપ્લાયના નેગેટિવ ટર્મિનલ સાથે. તો હવે આપણે ડીસી શન્ટ મોટરનું પેનલ કનેક્શન થઈ ગઈ છે. ત્યારબાદ આપણે ડીસી શન્ટ મોટરનું બ્રેક ટેસ્ટ કરી